સુરતની કિમ પોલીસે 3 નકલી પોલીસની ધરપકડ કરી। થોડા દિવસો પૂર્વે નકલી પોલીસે કર્યો હતો 13 લાખ રૂપિયાનો તોડ। ઓલપાડના મુળદ ગામે ફાર્મ હાઉસમાં બની હતી ઘટના। વ્યાપારી પોતાના મિત્ર અને એક મહિલા સાથે ફાર્મ પર આવ્યો હતો। નકલી પોલીસે બદનામ કરવાની ધમકી આપી 25 લાખની ખંડણી માંગી। 13 લાખનો તોડ કરી નકલી પોલીસ ફરાર થઈ ગઈ। ગત રાત્રિએ કિમ પોલીસે કિમ કોસંબા માર્ગ પરથી તેઓની ધરપકડ કરી છે। કિમ નદીના બ્રિજ પરથી ત્રણેયને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે જે નકલી પોલીસ છે તે હવે અસલી પોલીસના હાથે ઝડપાઈ ચૂકી છે। બદનામ કરવાની લાલચ આપી 25 લાખ રૂપિયાની માંગણી કરી અને આખરે 13 લાખનો તેઓએ તોડ કર્યો હતો। તોડ કર્યા બાદ નકલી પોલીસ ફરાર થઈ ગઈ। ફરિયાદને આધારે અસલી પોલીસે નકલી પોલીસને ઝડપી પાડી છે। નકલી પોલીસે બદનામ કરવાની ધમકી આપી 25 લાખની ખંડણી માંગી। 13 લાખનો તોડ કરી નકલી પોલીસ ફરાર થઈ ગઈ। ગત રાત્રિએ કિમ પોલીસે કિમ કોસંબા માર્ગ પરથી તેઓની ધરપકડ કરી છે। કિમ નદીના બ્રિજ પરથી ત્રણેયને ઝડપી પાડવામાં આવ્યા છે।